વડોદરાની વાત કરવામાં આવે તો વોર્ડ નંબર 15માં રાજકીય માહોલ જબરજસ્ત ગરમાયો છે। કોંગ્રેસ વોર્ડ નંબર 15ના ઉમેદવાર આશીષ જોશીના પુત્ર પર હુમલાના આક્ષેપો સામે આવ્યા છે। આ મામલો પાણીગેટ પોલીસ સ્ટેશનને પહોંચ્યો છે। સરકારી નગરી વડોદરામાં મહાનગરપાલિકા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી રહ્યો છે। વોર્ડ નંબર 15ના કોંગ્રેસ ઉમેદવાર આશીષ જોશીના પુત્ર પર ભાજપના કાર્યકર્તાઓ દ્વારા હુમલો કરાયો હોવાનો આક્ષેપ સામે આવ્યો છે। માહિતી મુજબ આ સમગ્ર ઘટના લોકસંપર્ક ફેરણી દરમિયાન બની હોવાનું જાણવા મળ્યું છે, જેના પગલે વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો છે। અમે ચૂંટણી પ્રચારમાં છીએ અત્યારે, ત્યારે લોકશાહી પદ્ધતિથી અમે ચૂંટણી પ્રચાર કરીએ, એ લોકો પણ કરે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આજે મારા રહેણાંક વિસ્તાર એવા રતિલાલ પાર્કમાં પ્રચાર માટે આવ્યા અને ત્યારબાદ મારા ધર્મપત્ની અને મારા બહેન પર અભદ્ર ભાષામાંનો પ્રયોગ કર્યો અને ત્યારબાદ સમજાવવા જતાં મારા દીકરા પર એ લોકોએ હુમલો કર્યો છે। આ ઘટના એવી છે કે ચલાવી ના લેવાય। આ છેલ્લા 3-4 દિવસથી વોર્ડ 15ની અંદર આ રવિ ત્રિવેદી હોય, પિંકલ માછી કે ભાવિન વ્યાસ, આ લોકો આ વોર્ડ વિસ્તારનું વાતાવરણ બગાડવા અને જે હાર ભાકી ગઈ છે ભારતીય જનતા પાર્ટી, એટલે ફ્રસ્ટ્રેશનમાં આવીને આ પ્રકારનું કૃત્ય કર્યું છે। મારા દીકરાને આંગળી પર ઈજા થઈ છે અને એના ભાગરૂપે આજે અમે ન્યાય માટે પાણીગેટ પોલીસ સ્ટેશન આવ્યા છે કે આ હુમલાને તમે જે રીતે તમે સત્તાધારી પક્ષ જે રીતે હાર ભાકી ગયા છો, અમે ભલે કોંગ્રેસ પાર્ટીમાંથી ઊભા છે તો એનો મતલબ એવો નથી કે અમને કે અમારા પરિવારને ચૂંટણીમાં ભાગ લેવાનો કે પ્રચાર કરવાનો અધિકાર નથી। આપને પણ પ્રચાર કરવાનો અધિકાર છે, અમને પણ છે, પણ આ રીતે બીભત્સ ગાળો બોલવી, હુમલા કરવા એ વ્યાજબી નથી અને જેના કારણે અમે આજે પાણીગેટ પોલીસ સ્ટેશનને ફરિયાદ નોંધાવી છે કે આ ત્રણેય હુમલાખોરો જે છે એને તાત્કાલિક ધરપકડ કરે અને કાયદેસરની કાર્યવાહી કરે। હાલમાં તો અમે અરજી કરેલી છે, હવે પીઆઈ સાહેબને અમે ટેલિફોનિક જાણ કરી છે, એ યોગ્ય નિર્ણય લેશે કે આ પ્રકારની ઘટના ન થવી જોઈએ। છેલ્લા કેટલા દિવસથી વોર્ડ વિસ્તારને નાગરિકોને ખોટા બેનરો મારીને જે ઉપસાવવાનું કામ કરી રહ્યું છે, એ પણ આ જ 3 હુમલાખોરો દ્વારા કરવામાં આવી રહ્યું છે। એટલે મારું એવું કહેવું છે કે પ્રશાસન તંત્ર કડકમાં કડક કાર્યવાહી કરે। ગઈકાલે એમના નાયબ મુખ્યમંત્રી આવીને ગયા પછી હજારે જતા કદાચ વધારે ગેલમાં આવ્યા હોય, પણ આ જનતા છે, આ જનતા તમારા આ જે પણ છે તમારા કરેલા ખોટા કામ છે એનો 26મી તારીખે ચોક્કસ જવાબ આપશે। હું એવું કહીશ કે તમે તમારી માન મર્યાદા બધું જ ભૂલી ગયા, સંસ્કાર ભૂલી ગયા અને મારા દીકરાએ આજ દિન સુધી કોઈને આંગળી સુધા નથી કરી, પણ એની પર એને જ્યારે ગાળો બોલવામાં આવે ને એના માતૃશ્રીની સામે જે બીભત્સ વર્તન કરવામાં આવ્યું ત્યારે એને એ લોકોને રોકવાનો પ્રયત્ન કર્યો, ત્યારે આ ત્રણેય લોકોએ એની પર હુમલો કર્યો છે। ચોક્કસ હવે એમને એવું લાગે છે કે નાયબ મુખ્યમંત્રી અમને આવીને કહીને ગયા છે, પોલીસ તંત્ર પ્રશાસન બધું અમારું છે, અમે સત્તામાં છીએ, એનું જ આ એમને કદાચ એમને નશો હશે, ઘમંડ હશે, પણ આ ઘમંડ ને નશો આવનાર દિવસમાં વોર્ડ 15ની જનતા જરૂર ઉતારશે। હુમલાખોરોમાં એક રવિ ત્રિવેદી, પિંકલ માછી અને ભાવિન વ્યાસ, આ 3 લોકોએ આ પ્રકારનું વર્તન કર્યું છે અને અમે આ ઈજાના ફોટોગ્રાફ્સ પણ અમે અમારા પીઆઈ સાહેબને મોકલ્યા છે। હવે જે પ્રમાણે અમે એમનાથી ન્યાયની આશામાં રાખીએ છીએ કે કાયદેસરની એ કાર્યવાહી કરે અને આ ત્રણેય લોકો જો ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પણ અહીંયા રહ્યા તો આ જ પ્રમાણે વાતાવરણ બગાડશે, કાયદા અને વ્યવસ્થાનો ભંગ થવાનો ચોક્કસ ભય।